નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 21 જાન્યુઆરી 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ શું કરવાનું, જેટલા પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ પણ તમારે કમેન્ટમાં લખવાના છે. જેમ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, તો 10માંથી તમારા કેટલા સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. અને 10 પ્રશ્નની આપણે વાત કરીએ છીએ એમાંથી 5 પ્રશ્નો બંધારણના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે 2 દિવસીય આંતર શાળા રમતગમત સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે અમદાવાદ ખાતે કર્યું હતું. તો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ છે ત્યાં યોજાયેલી 2 દિવસીય આંતર શાળા રમતગમત સ્પર્ધા છે એનું ઉદ્ઘાટન કર્યું હતું. અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી છે ને એમનું સૂત્ર છે કે ખેલેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા ઓર આગે બઢેગા ઇન્ડિયા. આના સાથે સંરેખણમાં આ આંતરશાળા રમતગમત સ્પર્ધાનું આયોજન કરવા બદલ પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન છે એની પ્રશંસા પણ કરી હતી. 2036માં ગુજરાતમાં યોજાનારી ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાની માહિતી પણ મુખ્યમંત્રીએ આપી હતી. તમને ખબર છે કે આ વખતે 2024માં ઓલિમ્પિક યોજાવાના છે. કઈ જગ્યાએ યોજાવાના છે અને સમર છે કે વિન્ટર છે એ પણ કમેન્ટમાં લખીને જણાવો. આ કાર્યક્રમ દરમિયાન અર્જુન એવોર્ડ જે મેળવનાર છે પદ્મશ્રી ગીત શેઠી, મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ વિદ્યાર્થીઓને સંબોધિત તેમણે કર્યા હતા. આ 2 દિવસીય રમતગમત સ્પર્ધાની વાત કરીએ તો સ્પર્ધા દરમિયાન અંદાજે 1800 જેટલા વિદ્યાર્થીઓએ 6 રમતોમાં ભાગ લીધો હતો. ઇન્ટર સ્કૂલ સ્પોર્ટ્સ કોમ્પિટિશનના ઉદ્ઘાટનમાં પ્રોગ્રેસિવ સ્કૂલ સ્પોર્ટ્સ ફેડરેશન એના શ્રી જીગર શાહ અને શ્રી વિવેક કપાશી 21થી વધુ શાળાના આચાર્યો, શિક્ષકો, કોચ અને વિદ્યાર્થીઓ સાથે હાજર રહ્યા હતા. તમને ખબર છે કે આપણા ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવીએ છીએ? તો મેજર ધ્યાનચંદ જેમનો જન્મદિવસ ક્યારે આવે છે? 29મી ઓગસ્ટના રોજ. જેમના નામ પર ખેલરત્ન પુરસ્કાર આપવામાં આવે છે, જેમને હોકીના જાદુગર કહેવાય છે, એમનો જન્મદિવસ છે ને એને ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ કહેવાય છે. યાદ રાખજો, પરીક્ષામાં ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યાના રામ મંદિરને સમર્પિત કેટલી સ્મારક ટપાલ ટિકિટોનું લોકાર્પણ કર્યું હતું? તો જવાબ આવશે ટોટલ 6. કેટલી? 6 સ્મારક ટપાલ ટિકિટો. તો પ્રધાનમંત્રીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરને સમર્પિત 6 વિશેષ સ્મારક ટપાલ ટિકિટોનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે અને વિશ્વભરમાં ભગવાન રામ સાથે સંબંધિત ટિકિટોનો એક આલ્બમ પણ બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને મા સબરી પર 6 વિશેષ સ્ટેમ્પ્સ એનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ડિઝાઇનના ઘટકની વાત કરીએ તો રામ મંદિર, ચોપાઈ, મંગલ ભવન, મંગલહરી અને સૂર્ય, સરયુઈ નદી અને મંદિર અને તેની આસપાસના શિલ્પોનો સમાવેશ કરવામાં આવે છે. આ ટિકિટો પર કલાત્મક અભિવ્યક્તિ દ્વારા ભગવાન રામની ભક્તિ વ્યક્ત કરવામાં આવી છે અને
સ્ટેમ્પ બુક એ ભગવાન રામની આંતરરાષ્ટ્રીય અપીલને દર્શાવવાનો પ્રયાસ છે અને જે 48 પાનાના પુસ્તકમાં અમેરિકા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, કેનેડા, કંબોડિયા, યુનાઇટેડ નેશન્સ આવી બધી સંસ્થાઓ સહિત 20થી વધુ દેશો દ્વારા જારી કરાયેલ સ્ટેમ્પને આવરી લેવામાં આવ્યા છે. અયોધ્યાની વાત કરીએ, તમને ખબર છે કે અયોધ્યા સરયુ નદીના કિનારે આવેલું છે અને સરયુ નદીની અંદર અલકનંદા ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી છે. તમને ખ્યાલ છે કે આ જે દિવાળી ગઈ છે નદી, એ દિવાળી વખતે અયોધ્યામાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો. 22.23 લાખ કરતાં વધારે દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. અને અયોધ્યા જંકશન છે, રેલવે જંકશન, એનું નામ બદલીને અયોધ્યા ધામ જંકશન કરવામાં આવ્યું છે. સાથે સાથે અયોધ્યા એરપોર્ટ, જેનું જૂનું નામ અયોધ્યા એરપોર્ટ હતું, ત્યારબાદ બદલીને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ કરવામાં આવ્યું અને અત્યારે ફરીથી પણ એક નવું નામ કરવામાં આવ્યું છે. જો તમને ખબર હોય કયું નામ છે તો તમે કમેન્ટમાં લખી શકો છો. અને યાદ રાખજો, લતા મંગેશકર ચોક પણ અયોધ્યામાં જ આવેલો છે. ઓકે, યાદ રાખજો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI અને ઘણા બધા આવા આપણે શોર્ટ્સ બનાવ્યા છે. તમારે જો એ જોવાના બાકી હોય તો જોઈ લેજો. પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 8થી 17 જાન્યુઆરી 2024 કઈ જગ્યાએ યોજાઈ? જકાર્તા, ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયાનું કેપિટલ છે ને જકાર્તા, ત્યાંનું આયોજન કરવામાં આવ્યું હતું. તમને ખ્યાલ છે જકાર્તા છે એ ભવિષ્યમાં ઇન્ડોનેશિયાની કેપિટલ રહેવાની નથી. ન્યુસન્તરા કરીને નવી કેપિટલ એની બનાવવામાં આવી રહી છે. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપની. તો ભારતે ટોટલ 28 મેડલ જીત્યા છે અને ભારત ટોચ પર છે, ટોપ પર છે. ભારતે 11 ગોલ્ડ, 10 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. એશિયા ઓલિમ્પિક ક્વોલિફાયર્સની વાત કરીએ, યોગેશ સિંઘે પુરુષોની 25 મીટરમાં સેન્ટર ફાયર પિસ્તોલમાં 2 વ્યક્તિગત ગોલ્ડ જીત્યા. યોગેશ સિંઘ પછી આગળ વાત કરીએ, પંકજ યાદવ, અક્ષય જૈન, એમના સામૂહિક પ્રયાસને પરિણામે ભારતની ટીમને પુરુષોના 25 મીટર સેન્ટર ફાયર પિસ્તોલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મળ્યો છે. કુવૈત સિટીમાં આયોજિત શોટગન ક્વોલિફાયરમાં લક્ષ્ય બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમને ખ્યાલ છે ભારતમાં પ્રથમ વખત વ્યક્તિગત રીતે કોઈ ગોલ્ડ મેડલ લાવ્યું હોય એ શૂટિંગમાં છે. શું એમનું નામ છે? તમારે જણાવવાનું છે જો તમને ખબર હોય તો. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2, આ બંનેને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટેલિગ્રામ ચેનલ પર તમને PDF મળશે, સાથે સાથે પોલ્સ છે ને એ પણ રમવા મળશે. તાજેતરમાં કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારતના પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટીલ સ્લેગ રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નેશનલ હાઈવે નંબર 66. તો નીતિ આયોગના સભ્ય છે, એકચ્યુઅલી નીતિ આયોગમાં 4 પૂર્ણ સમયના સભ્યો, એક ડૉક્ટર VK સારસ્વત, એક છે VK પોલ, એક છે અરવિંદ વિરમાણી અને બીજા છે રમેશ ચંદ. તો આમાંના જે આ એક સભ્ય છે VK સારસ્વત, ડૉક્ટર VK સારસ્વત, એમણે મુંબઈ ગોવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ, જેને કહેવાય છે NH 66, એના પર ભારતના પ્રથમ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સ્ટીલ સ્લેગ રોડનું ઉદ્ઘાટન કર્યું. ભારતમાં પ્રથમ સ્ટીલ સ્લેગ રોડ છે ને એ સુરતમાં હજીરામાં બનાવવામાં આવ્યો હતો. આ શું છે? નેશનલ હાઈવે છે. સ્ટીલ સ્લેગ રોડ ટેકનોલોજી CSIR, સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એના દ્વારા વિકસાવવામાં આવેલી છે. આ ટેકનોલોજી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને દેશમાં મજબૂત અને ઇકો ફ્રેન્ડલી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવામાં મદદ કરી રહી છે. આ રોડના નિર્માણ માટે લગભગ 80,000 ટન કોનાર્ક સ્ટીલ સ્લેગ પ્રોસેસ સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સ તરીકે રૂપાંતરિત કરવામાં આવ્યા હતા. ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે અને દેશમાં લગભગ 19 મિલિયન ટન આ સ્ટીલ સ્લેગ ઘન કચરા તરીકે ઉત્પન્ન થાય છે. સ્ટીલ સ્લેગ એટલે કચરો, જે વર્ષ 2030 સુધીમાં વધીને 60 મિલિયન ટન થશે. સ્ટીલ સ્લેગ રોડ ટેકનોલોજી વેસ્ટ ટુ વેલ્થ મિશનમાં મદદરૂપ થાય છે અને વેસ્ટ ટુ વેલ્થ મિશન એ વડાપ્રધાનની સાયન્સ ટેકનોલોજી ઇનોવેશન એડવાઇઝરી કાઉન્સિલના 9 વૈજ્ઞાનિક મિશનમાંનું એક છે અને એનું નેતૃત્વ ભારતના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝરની ઓફિસ દ્વારા જ કરવામાં આવે છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, બરાબર છે, એના દ્વારા આ રોડનો બનાવવામાં આવ્યો છે. તો એના માટેનો એક્ટ આવ્યો તો 1988માં. એના ચેરમેન તમારે કહેવાના છે. હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં. અને બિલ્ડિંગ નેશન્સ નોટ ઓનલી રોડ્સ એ તેનો ધ્યેય વાક્ય અથવા મોટો છે. અને આપણે રિસન્ટલી ભણ્યા હતા ને કે વન વ્હીકલ વન ફાસ્ટેગ, બરાબર, એ પણ શરૂઆત કરવામાં આવી છે. તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં સમાચારમાં રહેલ પાકે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો જવાબ રહેશે અરુણાચલ પ્રદેશ સાથે સંકળાયેલ છે. તો તાજેતરમાં જ પાકે પાગા હોર્નબિલ ફેસ્ટિવલ છે એની 9મી આવૃત્તિ શરૂ થઈ. અરુણાચલ પ્રદેશનો રાજ્ય તહેવાર છે. પાકે કેસાંગ જિલ્લાના સિજોસા ખાતે શરૂ થયો છે. આ વર્ષે તહેવારની થીમ દોમુતો પાગાહમ દોમુતો છે, જેનો 89 ભાષામાં લેટ અવર હોર્નબિલ્સ રિમેન આવો અર્થ થાય છે. સૌ પ્રથમ વખત આજે પાકે પાગા હોર્નબિલ છે ને એ ક્યારે ઉજવાયો? 2015માં. આ તહેવારનો ઉદ્દેશ એવો છે, પાકે ટાઈગર રિઝર્વ છે એમાં હોર્નબિલ્સના સંરક્ષણમાં 89 આદિવાસી જૂથ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાને દર્શાવવાનો છે. આ પાકે ટાઈગર રિઝર્વ અરુણાચલ પ્રદેશના પૂર્વ કોમેંગ જિલ્લામાં આવેલું છે. તમને ખબર છે, આપણે રિસન્ટલી ભણ્યા હતા કે ભારતનો પ્રથમ નાઇટ ડાર્ક પાર્ક કયો બન્યો છે? તો પેંચ ટાઈગર રિઝર્વ. પેંચ ટાઈગર એ ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રવાળું. એકચ્યુઅલી બે છે પેંચ, એક મધ્યપ્રદેશ, એક મહારાષ્ટ્ર. એમાંથી મહારાષ્ટ્રવાળું બન્યું છે, બરાબર છે. એટલે જે ખગોળશાસ્ત્રીઓ છે એઓ રાત્રે અભ્યાસ કરી શકે, બરાબર, એ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે. અરુણાચલ પ્રદેશની આપણે જો વાત કરતા હોઈએ તો એનું કેપિટલ ઈટાનગર છે. સીએમ પ્રેમા ખાડુ છે. ગવર્નર તમારે કહેવાના છે. ને હાઈકોર્ટ એની ગુવાહાટીમાં છે. ગુવાહાટીમાં 4 રાજ્યોની હાઈકોર્ટ આવે: અરુણાચલ પ્રદેશ, આસામ, મિઝોરમ અને નાગાલેન્ડ. ચંદ્ર પર અવકાશયાન મૂકનાર 5મો દેશ જાપાન બની ગયો છે. તો જાપાને 6 સપ્ટેમ્બર 2023ના રોજ એનું મિશન ચંદ્ર મિશન છે સ્લીમ, એટલે સ્માર્ટ લેન્ડર ફોર ઇન્વેસ્ટિગેશન મૂન, એ ચંદ્ર તરફ મોકલ્યું હતું. 5 મહિનાના સમયગાળા બાદ 19 જાન્યુઆરી 2024ના રોજ રાત્રિએ 8:50ની આસપાસ સોફ્ટ લેન્ડિંગ એણે કર્યું છે. અને સાથે જ જાપાન ચંદ્રની સપાટી પર ઉતરનાર 5મો દેશ બની ગયો છે. અમેરિકા, રશિયા, ચાઇના, ભારત અને જાપાન. આ જાણકારી જાપાનની જે સ્પેસ એજન્સી છે જાક્સા એના દ્વારા આપવામાં આવી છે. ચંદ્ર મિશનની તપાસ માટે જાપાનના સ્લીમ એટલે કે સ્માર્ટ લેન્ડરે ઉતરાણ માટે 600 બાય 4000 કિલોમીટરનો વિસ્તાર શોધ્યો છે. આ વિસ્તાર ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રમાં સ્થિત છે. જાપાને આ વાહન ચંદ્રની સપાટી પર ઉતરવાના લક્ષ્યના 100 મીટરની અંદર ઉતાર્યું છે. અને અહીંયા એક પ્રોબ્લેમ એ લોકોને થયો છે કે એમની સોલર પેનલ છે ને એ કામ નથી કરતી, એટલે જે બેટરી છે એનાથી એ લોકો કામ અત્યારે ચલાવશે. ભારતે, તમને ખબર છે, ચંદ્રયાન 3 મિશન મોકલ્યું સક્સેસફુલી, બરાબર છે. 23 ઓગસ્ટના રોજ એ સક્સેસફુલી 6:04 લેન્ડ થઈ ગયું. અને એ જે જગ્યાએ લેન્ડ થયું છે એને શિવશક્તિ પોઈન્ટ નામ આપવામાં આવ્યું. જે લેન્ડર હતું એનું નામ શું હતું? વિક્રમ. અને રોવરનું નામ પ્રજ્ઞાન હતું. લોન્ચ થયું હતું 14મી જુલાઈના રોજ 2:35. અને આપણા ભારતની અંદર રાષ્ટ્રીય અવકાશ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને ખબર હોય તો કહો. જાક્સાની વાત કરીએ, જાક્સા જાપાનની એરોસ્પેસ એજન્સી છે. તો જાપાનની જે એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી એની વાત કરીએ, 1 ઓક્ટોબર 2003માં એની સ્થાપના, હેડક્વાર્ટર ટોક્યોમાં. અને પ્રશાસક છે એ તમને જો ખબર હોય તો તમે કહી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને મારું ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર છે. ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફેરની PDF સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. અને ભણવાની મજા આવતી હોય મિત્રો તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં સમાચારમાં રહેલ જગન્નાથ હેરિટેજ કોરિડોર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્યમાં આવેલું છે. તો ઓડિશાના જે મુખ્યમંત્રી છે નવીન પટનાયકે
ઓડિશામાં પુરી ખાતે ઐતિહાસિક શ્રી જગન્નાથ મંદિરની ફરતે ₹800 કરોડને ખર્ચે હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પુરીના ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવ લગભગ 90 મંદિરોના પ્રતિનિધિઓ અને હજારો ભક્તોની હાજરીમાં શ્રી મંદિર પરિક્રમા પ્રકલ્પનું સત્તાવાર રીતે અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ ઓડિશા બ્રિજ એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટની વિશેષતાની વાત કરીએ તો કોરિડોર અહીંયા આવતા જે શ્રદ્ધાળુઓ છે એમના માટે વધુ સારી સુવિધાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમાં પાર્કિંગ વિસ્તારો, નવો પુલ, યાત્રાળુઓને અવરજવરને સરળ બનાવવા માટે એક રસ્તો, યાત્રાધામ કેન્દ્ર, શૌચાલયની સુવિધા, ક્લોક રૂમ, જગન્નાથ મંદિરની આસપાસના ભક્તો માટે અન્ય સુવિધાઓ બધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓડિશાની વાત કરીએ, કેપિટલ ભુવનેશ્વર છે, એના સીએમ નવીન પટનાયક છે, એની હાઈકોર્ટ આવેલી છે કટકમાં અને ગવર્નર તમને આવડતા હોય તો તમે કહી શકો છો. ચિલ્કા સરોવર આવેલું છે ઓડિશામાં, મહાનદી પર ડેમ આવેલો છે, હીરાકુંડ ડેમ એ પણ યાદ રાખજો, અને વ્હીલર દ્વીપ આવેલો છે જ્યાંથી DRDO છે ને એ મિસાઇલનું પરીક્ષણ કરે છે. નવું નામ છે વ્હીલર દ્વીપનું ડૉક્ટર APJ અબ્દુલ કલામ, એટલે કે કલામ ટાપુ. તો એ બાબત પણ તમારે યાદ રાખવાની છે ઓડિશાની આપણે વાત કરતા હોઈએ તો. આગળ વધીએ આપણે. મહારાષ્ટ્રના ખાંડ ઉદ્યોગમાં VSI એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા બન્યા છે દીપા ભંડારે. તો દીપા ભંડારે વસંતદાદા સુગર ઇન્સ્ટિટ્યૂટ એટલે VSI દ્વારા આપવામાં આવેલ શ્રેષ્ઠ પર્યાવરણ અધિકારીનો એવોર્ડ જીત્યો છે. ખાંડ ઉદ્યોગમાં લાંબા સમયમાં આ એવોર્ડ જીતનારી એકમાત્ર મહિલા છે. ભંડારે કોલ્હાપુર સિરોલ તાલુકામાં શ્રી દત્તા કોઓપરેટિવ શુગર ફેક્ટરી સાથે સંકળાયેલા છે, એ પણ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન, કેન્દ્રીય સતર્કતા આયોગ એની રચના કયા વર્ષમાં થયેલી હતી? 1964માં. રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાનો ઉપયોગ કોની સલાહથી કરે? તો મંત્રીમંડળની સલાહથી કરે. ખાલી જગ્યાને મૂળભૂત હકના ખાલી જગ્યાના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવ્યો છે. બહુ અગત્યનો પ્રશ્ન છે. તો મિલકત છે ને એને મૂળભૂત હક હતો એમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, બરાબર છે. તો 44મા નંબરના બંધારણ સુધારાથી રદ કરી દીધો, જે સુધારો 1978માં આવ્યો હતો. ભારતીય નાગરિકોના મૂળભૂત હકોમાં વ્યાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે? તો રાજ્ય. કોઈપણ વ્યક્તિની ગેરકાનૂની ધરપકડના સંદર્ભમાં ઉચ્ચતમ ન્યાયાલયમાં કઈ રીટ દાખલ કરી શકાય? ગેરકાયદેસર હોય તો હેબિયસ કોર્પ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું? તો 918. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ? તો સાબરમતી, 321 કિલોમીટર. ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત કયો? તો ગિરનાર, બરાબર, 1117 મીટરની હાઈટ. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો સુરખાબ એટલે ફ્લેમિંગો, રોયલ બર્ડ. અટીરા શાના માટે જાણીતું છે? તો કાપડ સંશોધન. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, જેની સ્થાપના ડૉક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાના ભિનાર ખાતેથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો નવસારી. સેકન્ડ પ્રશ્ન, કયા દેશના સ્ટાર્ટઅપે 50 વર્ષ સુધી સ્માર્ટફોનને ચાર્જિંગની જરૂર વગર ચાલે એવી બેટરી વિકસાવવાનો દાવો કર્યો છે? તો ચાઇનાએ. હવે આજે જે પૂછ્યા છે એ પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે 2024માં ઓલિમ્પિક યોજાવાનો છે પેરિસમાં, અને તે સમર ઓલિમ્પિક છે. સેકન્ડ પ્રશ્ન છે અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નવું નામ છે મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ. ત્રીજો પ્રશ્ન, ઓલિમ્પિકની અંદર ભારતમાંથી વ્યક્તિગત રીતે કોઈ ગોલ્ડ મેડલ લાવ્યું તો એ અભિનવ બિંદ્રા. કોણ લાવ્યા? અભિનવ બિંદ્રા. ચોથો પ્રશ્ન, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેનનું નામ છે સંતોષ કુમાર યાદવ. શું નામ છે? સંતોષ કુમાર યાદવ. પાંચમો પ્રશ્ન છે અરુણાચલ પ્રદેશના ગવર્નરનું નામ શું છે? કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક. છઠ્ઠો પ્રશ્ન, તો જાપાનની એરોસ્પેસ એજન્સી છે જાક્સા, એના પ્રશાસક છે એનું નામ શું છે? તો હિરોશી યામાકાવા. સાતમો પ્રશ્ન, ભારતની અંદર રાષ્ટ્રીય અવકાશ દિવસ
23મી ઓગસ્ટ. 8મો પ્રશ્ન, ઓડિશાના ગવર્નરનું નામ નવા બન્યા છે રઘુબર દાસ. યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે તારીખ 19 થી 20 જાન્યુઆરીના રોજ સેવા સેતુ કાર્યક્રમના 9મા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા ભારતમાં બહુપરિમાણીય ગરીબી 2005-6 નામનું ચર્ચાપત્ર બહાર પાડવામાં આવ્યું છે? પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે. તમને જો જવાબ આવડે તો તમે કમેન્ટમાં આન્સર આપી શકો છો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 આ બંનેને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.